વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે વિભક્તિ વિશે વાત કરી હતી, જેમાં 7 વિભક્તિ અને સંબોધન. ત્યાર પછી આપણે જોયું હતું કે કારાંત, લિંગ અને વચન કોને કહેવામાં આવે છે, અને ત્યાર પછી આપણે અકારાંત અને આકારાંત વિશે વાત કરી હતી. તો હવે આજે આપણે જોશું હસ્વ ઈકારાંત. તો શબ્દ છે મુનિ, પાછળ છેલ્લે ઈનું ઉચ્ચારણ થાય છે સ્વર તરીકે, એટલે કે હસ્વ ઈકારાંત, અને લિંગમાં આવશે પુલ્લિંગ. સાથે સાથ વિભક્તિ, સંબોધન, એકવચન, દ્વિવચન અને બહુવચન. એકવચન એક વ્યક્તિ માટે, દ્વિવચન 2 વ્યક્તિ માટે અને બહુવચન ઘણી બધી વ્યક્તિ માટે. તો આપણે જોઈએ પ્રથમ વિભક્તિ એકવચન મુનિહિ, દ્વિવચનમાં મુનિ અને બહુવચનમાં મુનયઃ. મુનિહિ, મુનિ, મુનયઃ. એક મુનિ, 2 મુનિ અને મુનયઃ એટલે ઘણા બધા મુનિ. દ્વિતીય વિભક્તિ એકવચનમાં મુનિમ, દ્વિવચનમાં મુનિ અને બહુવચનમાં મુનિન. મુનિમ, મુનિ અને મુનિન. મુનિમ એટલે કે એક મુનિ ને, પછી મુનિ એટલે કે 2 મુનિને, અને મુનિનો એટલે 2 કરતાં વધારે, એટલે કે ઘણા બધા મુનિને. તૃતીય વિભક્તિ એકવચન મુનિના, દ્વિવચન મુનિભ્યામ અને બહુવચન મુનિભિહિ. મુનિના, મુનિભ્યામ અને મુનિભિહિ. મુનિના એટલે કે એક મુનિથી અથવા તો એક મુનિ વડે. મુનિભ્યામ 2 મુનિથી 2 મુનિ વડે. અને મુનિભિહિ એટલે ઘણા બધા મુનિથી અને ઘણા બધા મુનિ વડે. ચતુર્થી વિભક્તિ એકવચનમાં મુનયે, દ્વિવચનમાં મુનિભ્યામ અને બહુવચનમાં મુનિભ્યઃ. મુનયે, મુનિભ્યામ, મુનિભ્યઃ. મુનયે એટલે એક મુનિને અથવા તો એક મુનિ માટે. મુનિભ્યામ 2 મુનિને અથવા તો 2 મુનિ માટે. અને મુનિભ્યઃ એટલે ઘણા બધા મુનિને અને ઘણા બધા મુનિ માટે. ત્યાર પછી આપણે જોઈએ 5મી વિભક્તિ એકવચન મુને હે, દ્વિવચનમાં મુનિભ્યામ અને બહુવચનમાં મુનિભ્યઃ. મુને હે, મુનિભ્યામ, મુનિભ્યઃ. મુને હે એટલે એક મુનિથી, એક મુનિ વડે, એક મુનિ દ્વારા, એટલે કે થી, થકી, વડે, દ્વારા જેવા પ્રત્યય લગાડવામાં આવે છે. મુનિભ્યામ એટલે 2 મુનિથી 2 મુનિ વડે, અને મુનિભ્યઃ એટલે ઘણા બધા મુનિથી ઘણા બધા મુનિ વડે. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં મુનેહે, દ્વિવચનમાં મુનયોઃ અને બહુવચનમાં મુનિનામ. મુનેહે, મુનયોઃ, મુનિનામ. મુનેહે એટલે એમાં નોની નુના લાગશે, એક મુનિને. મુનયોઃ એટલે 2 મુનિને, અને મુનિનામ એટલે ઘણા બધા મુનિને. સપ્તમી વિભક્તિ એકવચન મુનો, દ્વિવચનમાં મુનયોઃ અને બહુવચનમાં મુનિષુ. મુનો, મુનયોઃ અને મુનિષુ.
સાતમી વિભક્તિમાં પ્રત્યય આવશે માં, એટલે કે એક મુનિ માં. મુનયોહો એટલે બે મુનિ માં, અને મુનિષુ એટલે ઘણા બધા મુનિ માં. સાત વિભક્તિ જોઈ હવે તેના પછી આવે છે સંબોધન. તો સંબોધનમાં એક વચન તો કે હે મુને, દ્વિવચનમાં હે મુનિ, અને બહુવચનમાં હે મુનયઃ. હે મુને, હે મુનિ અને હે મુનયઃ. હે મુને એટલે કે હે એક મુનિ, પછી હે મુનિ એટલે કે હે બે મુનિ, અને હે મુનયઃ એટલે હે ઘણા બધા મુનિ. તો આ કોષ્ટક હતું હસ્વ ઈકારાંત પુલ્લિંગનું. હવે તેના પછી આપણે જોશું હસ્વ ઈકારાંત સ્ત્રીલિંગ. જેમાં શબ્દ છે ભૂમિ. કારાંત આવશે હસ્વ ઈ, પણ શું આવશે તો કે સ્ત્રીલિંગ. હવે એમાં પણ આવશે સાત વિભક્તિ, સંબોધન, એકવચન, દ્વિવચન અને બહુવચન. તો આપણે જોઈએ કે પ્રથમ વિભક્તિ એકવચનમાં શું આવે છે તો કે ભૂમિહિ. એટલે કે એક ભૂમિ. પછી દ્વિવચનમાં ભૂમિ, અને બહુવચનમાં ભૂમયઃ. ભૂમિહિ, ભૂમિ, ભૂમયઃ. એક ભૂમિ. દ્વિવચનમાં ભૂમિ એટલે કે બે ભૂમિ, એટલે કે જમીન, ધરતી, અને બહુવચનમાં ભૂમયઃ એટલે કે બે કરતા વધારે. પછી દ્વિતીય વિભક્તિમાં ભૂમિમ. દ્વિવચનમાં સરખું જ આવશે પહેલી બીજી વિભક્તિમાં ભૂમિ, અને બહુવચનમાં ભૂમિહિ. દ્વિતીય વિભક્તિ એકવચનમાં ભૂમિમ, દ્વિવચનમાં ભૂમિ, અને બહુવચનમાં ભૂમિહિ. એક ભૂમિને, દ્વિવચનમાં ભૂમિ એટલે કે બે ભૂમિને, અને બહુવચનમાં ભૂમિહિ એટલે ઘણી બધી ભૂમિને. તૃતીય વિભક્તિ એકવચન ભૂમયા. પછી દ્વિવચનમાં ભૂમિભ્યામ. પછી બહુવચનમાં આવશે ભૂમિભિઃ. તૃતીય વિભક્તિ એકવચનમાં ભૂમયા, દ્વિવચનમાં ભૂમિભ્યામ, અને બહુવચનમાં ભૂમિભિઃ. એક ભૂમિથી, દ્વિવચનમાં ભૂમિભ્યામ એટલે બે ભૂમિથી અથવા તો વડે, અને ઘણી બધી ભૂમિથી, ઘણી બધી ભૂમિ વડે. ચતુર્થી વિભક્તિ એકવચન ભૂમયે. દ્વિવચનમાં ભૂમિભ્યામ, બહુવચનમાં
ભૂમિભ્યઃ. ચતુર્થી વિભક્તિ ભૂમયે, ભૂમિભ્યામ અને ભૂમિભ્યઃ. એક ભૂમિને, એક ભૂમિ માટે ભૂમિભ્યામ. બે ભૂમિને, બે ભૂમિ માટે અને ભૂમિભ્યઃ એટલે ઘણી બધી ભૂમિને અને ઘણી બધી ભૂમિ માટે. પાંચમી વિભક્તિ ભૂમેઃ, ભૂમિભ્યામ અને બહુવચનમાં ભૂમિભ્યઃ. પાંચમી વિભક્તિમાં ભૂમેઃ પણ લઈ શકાય અથવા તો ભૂમ્યાઃ એ પણ આપણે લખી શકીએ છીએ. પાંચમી વિભક્તિ એક વચનમાં ભૂમેઃ અથવા તો ભૂમ્યાઃ બે રીતે આપણે લખી શકીએ છીએ. તો પાંચમી વિભક્તિમાં ભૂમેઃ અથવા ભૂમ્યાઃ એક વચનમાં, દ્વિવચનમાં ભૂમિભ્યામ અને બહુવચનમાં ભૂમિભ્યઃ એટલે કે થી, થકી, વડે, દ્વારા. એક ભૂમિથી, પછી ભૂમિભ્યામ એટલે બે ભૂમિથી અને ભૂમિભ્યઃ એટલે ઘણી બધી ભૂમિથી. ષષ્ઠી વિભક્તિ એક વચન, એમાં પણ સરખું આવશે ભૂમેઃ અથવા તો ભૂમ્યાઃ. દ્વિવચનમાં આવશે ભૂમયોઃ અને બહુવચનમાં ભૂમિનામ. ષષ્ઠી વિભક્તિમાં પણ એ જ રીતે આવશે ભૂમેઃ અથવા તો ભૂમ્યાઃ. પછી દ્વિવચનમાં ભૂમયોઃ અને બહુવચનમાં ભૂમિનામ. એટલે ષષ્ઠી વિભક્તિમાં નોની નુના લાગશે. એક ભૂમિને, જે ભૂમિયો એટલે કે બે ભૂમિને અને ભૂમિનામ એટલે કે ઘણી બધી ભૂમિને. સપ્તમી વિભક્તિ ભૂમ્યામ. સપ્તમી વિભક્તિ એક વચનમાં ભૂમ્યામ, દ્વિવચનમાં સરખું આવશે ભૂમ્યોઃ અને બહુવચન ભૂમિષુ. આમાં આવશે માં એટલે કે એક ભૂમિમાં, પછી દ્વિવચનમાં બે ભૂમિમાં અને બહુવચનમાં ઘણી બધી ભૂમિમાં. સંબોધન હે ભૂમે, પછી દ્વિવચનમાં હે ભૂમિ અને બહુવચનમાં હે ભૂમયઃ. સંબોધનમાં એક વચનમાં હે ભૂમે, દ્વિવચનમાં હે ભૂમિ અને બહુવચનમાં હે ભૂમયઃ. એટલે કે હે એક ભૂમિ, પછી દ્વિવચનમાં હે બે ભૂમિ અને બહુવચનમાં હે ઘણી બધી ભૂમિ. તો આ વાત કરી આપણે હસ્વ ઈકારાંત સ્ત્રીલિંગ. હવે ત્યારબાદ આવશે દીર્ઘ ઈકારાંત. દીર્ઘ ઈકારાંત જેમાં શબ્દ છે નદી અને આવશે સ્ત્રીલિંગ. એમાં પણ આપણે આ રીતે જોશું. પ્રથમ વિભક્તિ એક વચન જોઈએ. નદી
દ્વિવચન નદીઓ અને બહુવચનમાં નદ્યઃ. પ્રથમ વિભક્તિ એકવચન નદી, દ્વિવચનમાં નદ્યો અને બહુવચનમાં નદ્યઃ. એક નદી, બે નદી અને બહુવચનમાં ઘણી બધી નદીઓ. પછી દ્વિતીય વિભક્તિ નદીમાં, પછી દ્વિવચનમાં સરખું જ આવશે નદ્યો અને બહુવચનમાં નદીહિ. દ્વિતીય વિભક્તિ એકવચન નદીમાં, દ્વિવચન નદ્યો અને બહુવચન નદીહિ. એક નદીને, નદીમાં એટલે એક નદીને નદ્યો, બે નદીને અને નદી એટલે ઘણી બધી નદીઓને. તૃતીય વિભક્તિ એકવચન નદ્યા, દ્વિવચનમાં નદીભ્યામ અને બહુવચનમાં નદીભિઃ. નદ્યા, નદીભ્યામ અને નદીભિઃ. નદ્યા એટલે એક નદીથી, એક નદી વડે. દ્વિવચન નદીભ્યામ, બે નદીથી, બે નદી વડે. અને બહુવચનમાં નદીભિઃ એટલે ઘણી બધી નદીઓથી અને ઘણી બધી નદીઓ વડે. ચતુર્થી વિભક્તિ એકવચન નદ્યે, નદ્યે એટલે એક નદીને અથવા એક નદી માટે. દ્વિવચનમાં નદીભ્યામ, બે નદીને અથવા તો બે નદી માટે. અને બહુવચનમાં નદીભ્યઃ, ઘણી બધી નદીઓને અને ઘણી બધી નદીઓ માટે. નદ્યે, નદીભ્યામ, નદીભ્યઃ. પાંચમી વિભક્તિ એકવચન નદ્યાઃ, દ્વિવચનમાં નદીભ્યામ અને બહુવચનમાં નદીભ્યઃ. નદ્યાઃ, નદીભ્યામ, નદીભ્યઃ. નદ્યાઃ એક નદીથી, એક નદી વડે. નદીભ્યામ બે નદીથી, બે નદી વડે. નદીભ્યઃ ઘણી બધી નદીઓથી, ઘણી બધી નદીઓ વડે. ષષ્ઠી વિભક્તિ એકવચન નદ્યાઃ, દ્વિવચન નદોઃ અને બહુવચન નદીનામ. નદ્યાઃ, નદોઃ, નદીનામ. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં નદ્યાઃ એક નદીને, નદોઃ બે નદીને અને નદીનામ એટલે ઘણી બધી નદીઓને. સપ્તમી વિભક્તિ એકવચન માં આવશે નદ્યામ, એક નદીમાં. પછી દ્વિવચન
નદોહો, બે નદીમાં. અને બહુવચનમાં આવે છે નદીષુ, એટલે ઘણી બધી નદીઓમાં. નદ્યામ, નદોહો, નદીષુ, એક નદીમાં, બે નદીમાં અને ઘણી બધી નદીઓમાં. હવે આવે છે સંબોધન. હે નદી, એક વચનમાં હે નદી, દ્વિવચનમાં હે નદીઓ અને બહુવચનમાં હે નદ્ય હ. હે નદી, હે નદીઓ અને હે નદ્ય હ. હે એક નદી, હે બે નદી અને હે ઘણી બધી નદી. તો આપણે જોઈએ તો કે પાંચમી અને છઠ્ઠી વિભક્તિ છે એમાં બે સરખું આવે છે. ત્યાર પછી દ્વિવચનમાં આપણે જોઈએ તો પહેલી બીજી વિભક્તિમાં સમાન પદ આવે છે. ત્રીજી, ચોથી અને પાંચમી એમાં પણ એક સરખા પ્રત્યય આવે છે. અને છઠ્ઠી અને સાતમી વિભક્તિ છે એમાં પણ સરખા પ્રત્યય જોવા મળે છે. તો આ આપણે વાત કરી નદી એટલે કે હસ્વ ઈકારાંત સ્ત્રીલિંગ. હવે આપણે જોશું હસ્વ ઉકારાંત. હસ્વ ઉકારાંત એમાં જોશું ધેનુ એટલે કે સ્ત્રીલિંગ. પ્રથમ વિભક્તિ એક વચન, ધેનુહુ દ્વિવચન, ધેનુ અને બહુવચન, ધેનવહ, ધેનુહુ, ધેનુ, ધેનવહ. અહીંયા આપણે દીર્ઘ કરવાનું છે દ્વિવચનમાં. ધેનુ એટલે કે ગાય, એક ગાય. પછી ધેનુ એટલે કે બે ગાય અને ધેનવહ એટલે ઘણી બધી ગાય. પછી દ્વિતીય વિભક્તિ ધેનુમ, દ્વિવચનમાં સરખું જ આવશે ધેનુ, પણ શું કરવાનું છે દીર્ઘ. અને બહુવચનમાં ધેનુહુ, ધેનુમ, ધેનુ, ધેનુહુ. ધેનુમ એક ગાયની, ધેનુ બે ગાયની અને ધેનુહુ એટલે ઘણી બધી ગાયોની. ત્યાર પછી આપણે જોશું તૃતીય વિભક્તિ એક વચનમાં ધેનવા, ધેનવા. પછી દ્વિવચનમાં ધેનુભ્યામ અને બહુવચનમાં ધેનુભિહિ, ધેનવા, ધેનુભ્યામ, ધેનુભિહિ. એક ગાયને ને પ્રત્યય દ્વિતીય વિભક્તિમાં આવશે. અહીંયા ને નહીં આવે, અહીંયા શું આવશે થી અને વડે. ધેનુભ્યામ બે ગાયો થી અને ધેનુભિ એટલે ઘણી બધી ગાયો થી. ત્યાર પછી આપણે જોઈએ ધેનવે, ધેનુભ્યામ અને ધેનુભિહિ.
પ્યહ. ચતુર્થી વિભક્તિમાં આવશે ને અને માટે. એક ગાય માટે, બે ગાય માટે, ઘણી બધી ગાયો માટે. ત્યાર પછી આપણે જોઈએ પાંચમી વિભક્તિ એક વચનમાં ધેનવાહા. ધેનુભ્યામ, અને ધેનુભ્યઃ. થી થકી વડે દ્વારા. એક ગાયથી, ધેનુભ્યામ, બે ગાયથી અને ધેનુભ્યઃ ઘણી બધી ગાયોથી. ષષ્ઠી વિભક્તિમાં પણ સરખું જ આવશે એક વચનમાં ધેનવાહા. પછી દ્વિવચનમાં આવશે ધેનવોહો. ધેનુનામ, અહીંયા ધેનુ નામમાં આપણે દીર્ઘ કરવાનું છે. ધેનવાહા, ધેનવોહો, ધેનુનામ. એક ગાયનું, બે ગાયનું અને ઘણી બધી ગાયોનું. સપ્તમી વિભક્તિ એક વચનમાં ધેનવામ. દ્વિવચનમાં ધેનવોહો અને બહુવચનમાં ધેનુષુ. એક ગાયમાં, ઘણી બધી ગાયમાં, બે ગાયમાં અને ધેનુષુ એટલે ઘણી બધી ગાયોમાં. પછી સંબોધનમાં આપણે જોઈએ હે ધેનુ, હે ધેનુ, હે ધેનવઃ, હે ધેનો, હે ધેનુ, હે ધેનવઃ. હે એક ગાય, હે બે ગાય અને હે ઘણી બધી ગાય. તો આ કોષ્ટક થયું આપણે ધેનુ એટલે કે હસ્વ ઉકારાંત સ્ત્રીલિંગ. હવે એના પછી આપણે પછીના વિડીયોમાં આપણે જોશું હસ્વ ઉકારાંત ભાનુ જે પુલ્લિંગમાં આવશે.